હેલો મિત્રો, આપણે શેરડીમાં નવું બિયારણ નાસિક 301 જે 4 દિવસ પહેલાં વાવેતર કરેલું હતું એના કોટા હવે દેખાવા માંડ્યા છે. અત્યારે ગરમીના લીધે કોટા વહેલા નીકળે છે, જો તમે. અને ઉગાવ મસ્ત અત્યારે તો દેખાઈ રહ્યો છે. બહુ ખાલા પડે એવું લાગતું નથી, કેમ કે 4 દિવસમાં એટલા કોટા દેખાય છે, એટલે લગભગ વાંધો નહીં આવે. જો લગભગ તો બહુ ખાલા નહીં પડે, કદાચ ખાલા પડશે તો આપણે કંઈક ચોપવાની વ્યવસ્થા કરવી પડશે. જો અત્યારે એક એક કોટે અડધા ફૂટ જેવી જગ્યા છે, એટલે બહુ પાખું ન કહેવાય અને કાઠું ન કહેવાય. ઉગાવ તો મસ્ત થઈ ગયો છે. હવે આગળ જોવાનું છે કે કેવું થાય છે. જો આવી રીતે આ થોડુંક ઘાટું વાવેતર કહેવાય. જો અહીંયા એક કોટો છે, ત્યાર પછી અહીંયા 4-5 કોટા ભેગા થઈ ગયા. એનું કારણ એ છે કે આપણે જે પીછડાનો ભાગ વાવેલો હોય ને, એ બે પીછડા ભેગા થઈ ગયા હોય, એના લીધે નજીક કોટા નીકળી ગયા હોય. એવા કોટા હશે એ આપણે પાછળથી તોડી નાખશું, ઉગાવ થઈ જાય પછી, એટલે બહુ વધારે ઘાટું ન થાય, એટલે પાછો માલ આપણે હરહ નીકળે. જો ઉગાવો તો બહુ મસ્ત થઈ ગયો છે. અને આ વાવેતર કર્યું એને હજી દિવસે 4 જ થયા છે, એટલે અત્યારે શું છે, ઉનાળાના ગરમીના લીધે ઉગાવો બહુ ઝડપથી થઈ ગયો છે. અને આપણે જે આ વર્ષે વાવેતર હતું એ આજથી ઉપલા ભાગમાં હતું. જો અત્યારે ત્યાં કટિંગ ચાલુ જ છે. હમણાં ટ્રેક્ટર ભરાઈને ગયું અને એની જે બાંડી છે એ આપણે ભરીએ છીએ, તો વહેમણો શરૂ થઈ જાય. આ વર્ષે આપણે લગભગ 3-3.5 જેવો વીઘા જેવું વાવેતર કર્યું છે. ગયા વર્ષે 4.5 વીઘા જેવું હતું, પણ આ વર્ષે જરાક મજૂરનો પ્રોબ્લેમ છે, એના લીધે થોડુંક વાવેતર ઘટાડેલું છે. બાકી ઉગાવો તો જોરદાર છે. શું કહે છે, તમારે ક્યારે વાવેતર કરેલું છે અને ઉગાવો કેવો થઈ ગયો છે, જરા કમેન્ટ કરી જણાવશો, એથી ખબર પડે. જો જોઈએ કેટલું મસ્ત ઉગાવો છે. બાકી કંઈ અમને જણાવવા જેવું હોય તો તમે પણ કમેન્ટ કરી જણાવજો, અને કાંઈ જણાવવા જેવું હશે તો અમે પણ વિડીયો બનાવી અને મૂકતા રહેશું.